વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામે એસટી બસોની અનિયમિત અને અપૂરતી સુવિધાના મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। રોજિંદી મુશ્કેલીઓથી કંટાળેલા વિદ્યાર્થીઓએ સરકારી એસટી બસો રોકી વિરોધ નોંધાવી તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સાવલીથી આણંદ રૂટ પર પૂરતી બસોની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। મળતી માહિતી અનુસાર 52 સીટની બસમાં 80થી 100 જેટલા વિદ્યાર્થીઓને મુસાફરી કરવા મજબૂર થવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ ઊભું થઈ રહ્યું છે। બસોની સંખ્યા વધારવાની માંગ સાથે વિદ્યાર્થીઓ લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા છે। આ મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી વિદ્યાર્થીઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરી હતી। તેમ છતાં પ્રશ્ન યથાવત રહેતા આજે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી બસો રોકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ભાદરા જિલ્લા પંચાયતના સભ્ય આકાશસિંહ પરમારે પણ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓની વ્યથા રજૂ કરી યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં ભાદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। ત્યારબાદ સાવલી ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાનો યોગ્ય અને વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પૂરતી અને નિયમિત બસ સુવિધા ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની માંગને લઈને અવાજ ઉઠાવતા રહેશે। ભણવા જવા માટે બસ જોઈએ, જોખમ નહીં। સાંકરદાના વિદ્યાર્થીઓની તંત્રને સ્પષ્ટ ચેતવણી। હું સાંકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ ત્રીજી સ્ટ્રાઇક કરી છે અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા દઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસ બી ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, અત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલાં છૂટી જાય છે। રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।